રાજ્યમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, મહીસાગરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે। તો સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે, જેમાં 26 થી 28 મે રાજ્યોમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। તો હાલ વાત કરીએ કે સાબરકાંઠા, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તાપી, વલસાડ, ડાંગ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે। તો ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અને આ સાથે જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ પડી શકે છે। આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી। રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, મહીસાગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની શક્યતા છે। તો ભારે વરસાદની આગાહી અનેક વિસ્તારોમાં વ્યક્ત કરવામાં આવી છે। સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। અમરેલી અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે। आने वाले दिन के लिए हमारे आज का फोरकास्ट दिया गया है। अभी स्कैटर्ड रेनफॉल रहेगा आने वाला 26 मई से लेकर 29 मई। उसके आगे 30 मई से लेकर 1 जून तो आइसोलेटेड रेनफॉल रहेगी। और जो 26, 27, 28 के लिए हम लोग थंडरस्टॉर्म वार्निंग का भी दिया है हल्के के साथ। और आज का दिन जो रहेगा इसमें जो विंड स्पीड रहेगा 50 to 60 किलोमीटर प्रति घंटा रहेगा। फिर कल से फिर उसमें थोड़ा कम आएगा, 40 से 50 किलोमीटर प्रति घंटा में रहेगा। हेवी रेनफॉल का भी वार्निंग हमने दिया है 28 और 29 मई को। मेनली जो डिस्ट्रिक्ट इसमें आ रहा है ईस्टर्न पार्ट्स ऑफ बोथ नॉर्थ गुजरात रीजन और साउथ गुजरात रीजन का जो ईस्टर्न डिस्ट्रिक्ट है, इसमें मेनली आपका हेवी रेनफॉल आ रहा है। और जो सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल आ रहा है, अमरेली एंड भावनगर के हेवी रेनफॉल का वार्निंग दिया गया है 28 और 29 मई के लिए। अभी हमारा जो अहमदाबाद और आसपास का क्षेत्रों के लिए आज लाइट टू मॉडरेट रेनफॉल और थंडरस्टॉर्म के साथ रहेगा 50-60 किलोमीटर प्रति घंटा रेनफॉल रहेगा। और राज्य के लिए जो रेनफॉल का स्थिति रहेगा लाइट टू मॉडरेट रेनफॉल का भी। તો મુંબઈમાં સામાન્ય વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે। સામાન્ય વરસાદમાં જ મુંબઈનું નવું મેટ્રો સ્ટેશન પાણી થઈ ગયું છે। મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે। 17 દિવસ પહેલા જ મેટ્રો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે તમામ દ્રશ્યો હાલ ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। મુંબઈમાં સામાન્ય વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે અને સામાન્ય વરસાદમાં જ મુંબઈનું નવું મેટ્રો સ્ટેશન પાણી થઈ ગયું છે। મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાયા હોય તેવા તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। તો તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થાય છે। મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાતા મુસાફરોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મુંબઈના દાદર હિન્દમાતા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। તો નીચાણવાળા વિસ્તારમાં દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા અને ઘર વખરી પલટતા લોકોને ભારે મુશ્કેલી પણ પડી રહી છે।
જેમાં મુંબઈના દાદરામાં ભારે વરસાદ થયો છે. લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકોના ઘર વખરીના સામાનને પણ મોટું નુકસાન થયું છે. તો વરસાદી પાણીમાં ઘર વખરીનો સામાન પણ પલળી ગયો છે. દ્વારકાના દરિયાકાંઠે પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે. ભારે પવન ફૂંકાતા દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો. વાવાઝોડાની અસરના પગલે દરિયો તોફાની બન્યો છે. તો ગોમતી ઘાટ નજીક દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે અને દ્વારકાના દરિયાકાંઠે પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે. ભારે પવન ફૂંકાતા દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો છે. તો દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. આ સાથે જ દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે, જેમાં ગોમતી ઘાટ નજીક ઊંચા મોજા પણ ઉછળ્યા હતા. અને દ્વારકાની વાત કરીએ કે વાવાઝોડાની અસર પણ જોવા મળી રહી છે. દરિયામાં તોફાની મોજા પણ ઉછળી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદ સાથે પવનની જ્યારે આગાહી કરવામાં આવી છે, ત્યારે દ્વારકામાં જે અરબ સાગર છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. આ ગોમતી નદી કાંઠેના દ્રશ્યો છે કે જ્યાં અરબ સાગર અને ગોમતી નદીનો જ્યાં સંગમ થાય છે, ત્યાં લગભગ 20 થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. અને અહીં દ્વારકા નગરપાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. સાથે જ દ્વારકા પોલીસ દ્વારા પણ અહીં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કારણ કે દ્વારકામાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે, ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવેલા છે. આપ અહીં દ્રશ્યો જોઈ શકો છો કે અહીં કેટલાય શ્રદ્ધાળુઓ આ જે પરિસ્થિતિ છે એનો લુપ્ત ઉઠાવતા ક્યાંક ને ક્યાંક નજરે પડી રહ્યા છે. જ્યારે એક આફત છે એને ક્યાંક ને ક્યાંક અવસરના ભાગરૂપે જોઈ રહ્યા છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ગોમતી નદીમાં સ્નાન કરવું એ ક્યાંક ને ક્યાંક જોખમી હોઈ શકે છે. તો ગુજરાતમાં ભારે પવન અને વરસાદની આગાહીના પગલે ગોમતી નદીનું જે રૌદ્ર સ્વરૂપ છે તે જોઈ શકાય છે. અશોક માણેક, વીટીવી ન્યૂઝ, દ્વારકા. અરવલ્લી જિલ્લાના મોડાસામાં મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. મોડાસાના સાકરિયા ગામે વરસાદ અને વાવાઝોડાના લીધે અનેક મકાનોની છત ઉડી ગઈ છે, જેથી લોકો છત વિનાના બન્યા છે. છતાં મકાને લોકો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે. લોકોનું કહેવું છે કે વાવાઝોડાના કારણે તેમને મોટા પાયે નુકસાન થયું છે. સરકાર યોગ્ય સર્વે કરી સહાય આપે તેવી પણ માંગ કરી છે. આજુબાજુ જે વાવાઝોડું તોફાની આવેલું આમ ભયજનક હતું. જ્યારે લોકોના ફોન બી આવતા હતા અને સવારે અમે જ્યારે સર્વે કરવા ગયા ત્યારે હનુમાન મોરી, છાપરા, સાકરિયા અને અમારી જે ગ્રામ પંચાયત છે એના બી પતરા ઉડી ગયા છે અને અમારું માલ સામાનને પલળી ગયેલા છે. હાલ અમે સર્વેમાં 20 જેવું સર્વે ઘરોનું થઈ ગયું છે અને બીજું સર્વે ચાલુ છે. જેમ બને એમ લોકોને સહાય મળે તેવા પ્રયત્નો કરીશું. અત્યારે ગરીબ પડી છે ને એથી ચલાવવા ઢોક બધું દબાઈ ગયું. મારું ઠંડ ઢોળનો આંસકો આવ્યો અને એવું નથી અમારા ગાઢ સાફ કર્યા. પંચાયત જેટલો લાગે પોળા વિસ્તાર બધાનું તમને નુકસાન થયું. એવું નહીં કે આ ઘર થયું સાહેબ. એવી વિલંબથી અમારી કે ગમે તે રીતે ગરીબ માણસને સહાય જો મદદરૂપી થો તો બહુ સારી વાત છે. અત્યારે ચોમાસાના માણસ સીધી પડી રહ્યા એવી હાલ